મિત્રો સ્ટાર્ટ કરીએ આજનો ટોપિક કણાપ સૂત્ર, જેને તમે કોષના શક્તિઘર તરીકે ઓળખો છો. ચાલો, તો સુકોષ કેન્દ્રી સજીવની અંદર આપણને કણાપ સૂત્ર જોવા મળે. કણાપ સૂત્રનું મુખ્ય કાર્ય છે એટીપીનું ઉત્પાદન કરવું. એટીપી ઉત્પાદન, અથવા હું બહુ સાદી રીતે જો સમજાવું તો કાર્ય થાય ઉર્જાનું ઉત્પાદન કરવું. ઉર્જાનું ઉત્પાદન. ચાલો, પહેલાં આ વસ્તુ મારે તમને થોડીક બેઝિક સમજાવી છે, પછી આપણે આગળ વધીએ. જુઓ, ધ્યાન આપજો. કોઈ પણ કોષ જીવંત હોય, કોઈ પણ કોષ જીવંત હોય એનો મિનિંગ શું? તો કે એનો મિનિંગ થાય કોષમાં જૈવ રાસાયણિક ક્રિયા થવી. કોષનું કામ શું છે? તો કે કોષની અંદર કોષરસમાં કાંઈક ને કાંઈક જૈવ રાસાયણિક ક્રિયાઓ સતત થતી જ હોય. આ કોષનું કામ છે. સપોઝ કે હું એમ કહું કે આ કોષરસ આખો કોષ છે, તો એની અંદર આવા રસાયણોમાંથી કાંઈક ને કાંઈક બનતું જ હોય. આ કોષનું કામ. મીન્સ કે કોષ જીવંત છે એનો મિનિંગ કોષની અંદર જૈવ રાસાયણિક ક્રિયા થાય છે. હવે રાસાયણિક ક્રિયા થવા માટે ઉર્જાની જરૂર પડે. આ ઉર્જા ક્યાંથી મળે? તો એનો જવાબ છે કે આ ઉર્જા એટીપી અણુમાંથી મળે. જો એટીપી છે ને એ ઉર્જા નથી. એટીપી એક અણુ છે, એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ. આ અણુ વિશે આપણે જૈવિક અણુઓ ચેપ્ટર ભણશું, ચેપ્ટર નંબર 9, ત્યારે આના વિશે માહિતી મેળવશું કે આ જે અણુ છે એનું સ્ટ્રક્ચર કેવું છે, એમાં શું કાર્બન છે, હાઇડ્રોજન છે, ઓક્સિજન છે, નાઇટ્રોજન છે, શું છે એનું સ્ટ્રક્ચર આપણે જોઈશું. તો એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ એક અણુ છે. આ એડિનોસાઇન, એની સાથે 3 ફોસ્ફેટ જોડાયેલા હોય, જેથી આપણે એને ટ્રાઇફોસ્ફેટ તરીકે ઓળખીએ. તો એટીપી એક અણુ છે કે જેની અંદર ઉર્જા સંગ્રહિત છે. ઉર્જા ક્યાં સંગ્રહિત હોય? તો કે આની અંદર જે આ ફોસ્ફેટ છે કે જે બંધ દ્વારા આની સાથે જોડાયેલો છે, તો આ જે બંધ હોય ને, બંધ, એમાં ઉર્જા સંચિત હોય. આ સાદું કેમેસ્ટ્રી છે. તો એટીપી અણુમાંથી ઉર્જા મળે. આ ઉર્જા મળે તો રાસાયણિક પ્રક્રિયા થાય. રાસાયણિક પ્રક્રિયા થાય તો કોષ જીવંત છે એમ કહેવાય. કોષો જીવંત હોય તો સજીવ જીવંત છે એમ કહેવાય. તો આ એટીપી બનાવે કોણ? તો કે કણાપ સૂત્ર. એટલે કે કણાપ સૂત્ર જો કાર્ય કરતું બંધ થાય તો ઉર્જાનું પ્રોડક્શન સ્ટોપ થાય. એટલે કે એટીપીનું સંશ્લેષણ સ્ટોપ થાય. ઉર્જાનું સંશ્લેષણ બંધ થાય, કોષમાં જૈવ રાસાયણિક ક્રિયાઓ બંધ થાય, કોષ મૃત્યુ પામે, સજીવ મૃત્યુ પામે. હું તમને સાદું એક એક્ઝામ્પલ આપું. તમે સાયનાઇડ ઝેર વિશે સાંભળેલું હોય. તો સાયનાઇડ ઝેર શું કરે છે? તો કે સાયનાઇડ ઝેર જે છે તે કણાભ સૂત્રની અંદર જે એટીપીનું પ્રોડક્શન થાય છે તેને સ્ટોપ કરે છે. એટીપી પ્રોડક્શન સ્ટોપ થાય, ઉર્જા ઉત્પન્ન થતી બંધ થાય, કોષમાં જીવ રાસાયણિક ક્રિયાઓ સ્ટોપ થાય, સજીવનું મૃત્યુ, કોષનું મૃત્યુ, અલ્ટિમેટલી સજીવનું મૃત્યુ. ચાલો, તો કોઈ જૈવ રાસાયણિક ક્રિયાને ઉર્જા કેવી રીતે મળે? ધારો કે આ A+B પ્રક્રિયક છે, આ નિપજ છે. હું એમ કહું કે આમાં એટીપીમાંથી ઉર્જા મળે છે, તો કેવી રીતે મળતી હોય? તો કે આ રાસાયણિક પ્રક્રિયા જ્યારે થાય ને ત્યારે એટીપીનું વિઘટન થાય, એટલે કે આ બંધ તૂટે. આ બંધ તૂટે ને એટલે બંધની અંદર સંચિત જે ઉર્જા છે એ છૂટી પડે, અને આ ઉર્જા છે એ આ પ્રક્રિયકોને મળે, જેથી તેનું નિપજમાં કન્વર્ઝન થાય. સાદું કેમેસ્ટ્રી, સાદું વિજ્ઞાન, આ વિજ્ઞાન છે. એટલે એટીપી એક અણુ છે કે જેની અંદર બંધમાં ઉર્જા સંચિત થયેલી હોય છે. આવું એટીપીનું પ્રોડક્શન ક્યાં થાય? કણાભ સૂત્રમાં થાય. સમજીએ આગળ.
તો કણાભસૂત્ર જે હોય ને મિત્રો એની સંખ્યા, કણાભસૂત્રની જે સંખ્યા છે ને તે દરેક કોષમાં અલગ અલગ હોય. જે કોષ કાર્યની દ્રષ્ટિએ વધુ એક્ટિવ હોય એવા કોષની અંદર કણાભસૂત્રની સંખ્યા વધુ જોવા મળે. કાર્યની દ્રષ્ટિએ વધુ એક્ટિવ નથી એવા કોષમાં એક્ટિવ કોષની સાપેક્ષે સંખ્યા ઓછી જોવા મળે. હું તમને સાદું એક્ઝામ્પલ આપું તો સ્નાયુ કોષ હોય, સ્નાયુ કોષ જે અન્ય કોષની સાપેક્ષે વધુ સક્રિય હોય તો સ્નાયુ કોષમાં, તેથી સ્નાયુ કોષમાં કણાભસૂત્રની સંખ્યા વધુ હોય. બહુ સિમ્પલ. પછી એમાંય ડિફરન્સ પડે કે એક વ્યક્તિ છે વધુ કસરત કરે છે, એક વ્યક્તિ ઓછી કસરત કરે છે. તો વધુ કસરત કરનાર વ્યક્તિના સ્નાયુ કોષમાં કણાભસૂત્રની સંખ્યા ઓછી કસરત કરનાર વ્યક્તિના સ્નાયુ કોષની સાપેક્ષે વધુ હોય. એટલે એક્ટિવિટી ઉપર ડિપેન્ડ કરે. બીજું એવી રીતે પણ સમજી શકીએ કે કોઈ વ્યક્તિ પહેલાં કસરત નહોતું કરતી અને પછી કસરત વધુ કરે છે તો એના સ્નાયુ કોષોની સંખ્યામાં, કણાભસૂત્રની સંખ્યામાં વધારો થાય. બીજું અભિરંજન. કણાભસૂત્રને જો જોવું હોય તો આપણે એને કલરવાળું કરવું પડે, એને કલરફુલ કરવું પડે, એને અભિરંજિત કરવું પડે તો આપણે એને જોઈ શકીએ. હવે હું એક એક્ઝામ્પલ આપું છું. આપણે આમ તો એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ યાદ રાખવાનું નથી. એક અભિરંજક છે જેને જાનુસ ગ્રીન બી તરીકે ઓળખવામાં આવે છે. જેને જીવંત અભિરંજક કહેવાય. જીવંત અભિરંજક. જીવંત અભિરંજકનું મિનિંગ શું? કે કણાભસૂત્ર કાર્યરત હોય અને આપણે એને અભિરંજિત કરી શકીએ નહીં. સાદી રીતે સમજાવું, તમે આ ડાય અથવા આ કલર અથવા આ અભિરંજક કણાભસૂત્ર ઉપર લગાવો. હવે કણાભસૂત્ર છે એની અંદર શું બને? એટીપી, મીન્સ કે શ્વસનની પ્રક્રિયા થાય. તમને થોડાક અંશે ખ્યાલ હોય કે જારક શ્વસન, અજારક શ્વસન એવું આવે, અને જારક શ્વસન છે એમાં ઓક્સિજનનો ઉપયોગ થાય. આ જે ઓક્સિજનનો ઉપયોગ છે ને એ કણાભસૂત્રની અંદર થાય. આપણે બહુ ડિટેલમાં ભણવાનું છે શ્વસન, ચેપ્ટર નંબર 14ની અંદર કણાભસૂત્ર. અત્યારે ખાલી આપણે એનું સ્ટ્રક્ચર, રચના જ જોવાની છે, પણ કેવી રીતે વર્ક કરે છે, એટલે કે કેવી રીતે એટીપીનું પ્રોડક્શન થાય છે એ આપણે શ્વસન નામના ચેપ્ટરમાં ભણશું. હવે જાનુસ ગ્રીન બી જે કલર છે ને એને આપણે કણાભસૂત્ર ઉપર લગાવીએ તો કણાભસૂત્રની અંદર ઓક્સિજનનું પ્રમાણ વધે અને ઘટે. કારણ કે ઓક્સિજન છે એ શ્વસનની પ્રક્રિયામાં ઉપયોગમાં લેવાય. તો ઉપયોગમાં લેવાઈ જાય તો ઓક્સિજનનું પ્રમાણ ઘટે, વળી પાછો નવો ઓક્સિજન એડ થાય તો પ્રમાણ વધે. તો આ ઓક્સિજનનું લેવલ કણાભસૂત્રમાં અપડાઉન થાય ને એને આધારે આ જે કલર છે ને એમાં ચેન્જીસ આવે. જેથી આપણે માઇક્રોસ્કોપમાં કણાભસૂત્રને જોતા હોય ને તો એમાં કલર જે છે ને એ સ્લાઇટલી એમાં વેરિએશન જોવા મળે. અને આ વેરિએશન એવું દર્શાવે છે કે ઓક્સિજન જે છે એ આટલો વપરાય છે, પાછો નવો આવે છે, વપરાય છે, નવો આવે છે, એવું જોઈ શકીએ. લાઈવ આપણે જોઈ શકીએ. તો આ એક અભિરંજક છે. આના સિવાયના પણ અભિરંજક હોઈ શકે છે કે જે કણાભસૂત્રને અભિરંજિત કરી શકે. ચાલો, આકાર અને કદની અંદર વિવિધતા જોવા મળે. રકાબી આકાર, નળાકાર આકાર, આના સિવાયના પણ આકાર જોવા મળે છે. પણ આપણે એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ ટેક્સ્ટબુકની અંદર જે આપણને માહિતી આપેલી છે એ આપણે ધ્યાન રાખવાની છે. 0.2 થી 1 માઇક્રોમીટર વ્યાસ, એવરેજ આપણે 0.5 ગણી શકીએ. લંબાઈમાં પણ વિવિધતા જોવા મળે છે. 1 થી 4.1 માઇક્રોમીટર જેટલી લંબાઈની અંદર વિવિધતા આપણને જોવા મળે. બીજું, દ્વિભાજન દ્વારા વિભાજન પામે. મિત્રો, આ એક એવી અંગિકા છે કે જે કોષોની માફક દ્વિભાજન પામીને નવી પોતે નિર્માણ પામે. હવે હું તમને યાદ કરાવી દઉં ને મિત્રો, મેં તમને એક એન્ડોસિમ્બાયોટિક થિયરી સમજાવેલી હતી કે હકીકતે સુકોષ કેન્દ્રી સજીવની અંદર રહેલા કણાભસૂત્ર અને હરિતકણ છે ને એ એન્ડોસિમ્બાયોટિક થિયરી અનુસાર
તેઓ ભૂતકાળમાં એક પ્રકારના બેક્ટેરિયા હતા. આજે કોઈ પણ અંગિકા કોષની અંદર દ્વિભાજન દ્વારા નિર્માણ નથી પામતી, આ નિર્માણ પામે છે. એટલે આની વર્તણૂક છે એ કોષ જેવી છે. હજી આગળ આપણે અમુક સમજશું એટલે પાછું આવશે કે આની વર્તણૂક કોષ જેવી છે. બીજું, કણાભસૂત્ર છે ને એને સ્વયં અર્ધ સંચાલિત અંગિકા તરીકે ઓળખવામાં આવે છે. આનો મિનિંગ શું થાય? જો હું તમને ઇકોનોમિક્સ થ્રુ આ વસ્તુ સમજાવી શકું કે આજે કોઈ પણ દેશ છે ને, કોઈ પણ દેશ પોતાની ઇકોનોમી માટે અન્ય દેશ ઉપર આધાર રાખે. એટલે શું? તો કે ભારત છે એ દરેક વસ્તુ બનાવી નથી શકતું, અમુક વસ્તુની એને આયાત કરવી પડે. એવી રીતે કોઈ બીજો દેશ છે એ દરેક વસ્તુ નથી બનાવી શકતું, એને પણ અમુક વસ્તુઓ બીજા દેશ પાસેથી આયાત કરવી પડે. એવી રીતે કણાભસૂત્ર છે ને, કણાભસૂત્ર એની અંદર જે પણ ક્રિયાઓ થાય, આ ક્રિયા કરવા માટે ઉત્સેચકની જરૂર પડે. મેં તમને સમજાવેલું હતું, ઉત્સેચક પ્રોટીનના બનેલા હોય. પ્રોટીન બનાવવા માટેની માહિતી જનીન પાસે હોય, ડીએનએ પાસે હોય, અને ડીએનએ કોષ કેન્દ્રમાં હોય. પરંતુ જો કણાભસૂત્રના આધારકમાં થતી જૈવ રાસાયણિક પ્રક્રિયા કરવા માટે જરૂરી મોટા ભાગના ઉત્સેચક નું નિર્માણ પોતે જ કરે છે. તમને એમ થાય કે ઉત્સેચકના નિર્માણ માટે તો મીન્સ કે ઉત્સેચક પ્રોટીન છે એના નિર્માણ માટે તો જનીન દ્રવ્યની જરૂર પડે, રિબોઝોમની જરૂર પડે, તો આ બધું છે એની પાસે. કણાભસૂત્ર પોતાના આધારકમાં થતી જે જૈવ રાસાયણિક પ્રક્રિયા છે, જે શ્વસન સંબંધિત પ્રક્રિયા છે, એના માટે જરૂરી ઉત્સેચકોનું નિર્માણ પોતે જ કરે છે. એના માટે એને કોષ કેન્દ્રની અંદર રહેલા જે જનીનો છે એના ઉપર આધાર નથી રાખવો પડતો. હા, એક ઉત્સેચક એવો છે કે જેના માટે કણાભસૂત્ર એ કોષ કેન્દ્રની અંદર રહેલા જનીનો ઉપર આધાર રાખવો પડે છે. આ ઉત્સેચક કયો છે એની વાત આપણે જ્યારે શ્વસન ચેપ્ટર ભણીશું, ચેપ્ટર નંબર 14, ત્યારે કરીશું. તો એક ઉત્સેચક સિવાય બાકી બધા જ ઉત્સેચકો કણાભસૂત્રની અંદર જ તેના આધારકમાં જ બને છે. એટલે કે કણાભસૂત્ર પાસે પોતાનું ડીએનએ પણ છે, પોતાના રિબોઝોમ પણ છે. તેથી તેને સ્વયં અર્ધ સંચાલિત અંગિકા કહેવાય. હવે અર્ધ કેમ, આખે આખું સ્વયં કેમ નહીં? તો કે અર્ધ એટલા માટે મૂક્યું છે કે એક ઉત્સેચક એવો છે કે જેના માટે તેને કોષ કેન્દ્રની અંદર રહેલા જનીનો ઉપર કે ડીએનએ ઉપર આધાર રાખવો પડે છે, એટલે અર્ધ. જો આ એક ઉત્સેચક પણ એ પોતે બનાવી શકતું હોત ને તો આ અર્ધ શબ્દ નીકળી જાત અને સ્વયં સંચાલિત અંગિકા, આખી ઉપમા, આખું નામ એની સાથે જોડાઈ જાય. સમજીએ. હવે કણાભસૂત્ર બેવડી પટલમય રચના, આ સૌથી બહારનું સ્તર. આ છે સૌથી બહારનું સ્તર. આ અંદરનું સ્તર. અંદરનું સ્તર. અંદરનું જે સ્તર છે ને ગળીઓ યુક્ત છે. તમે જોઈ શકો આ ગળીઓ, આ બીજી ગળી, ત્રીજી, ચોથી. આ છે બાહ્ય સ્તર, આ છે અંતઃસ્તર, આ વચ્ચે તમને જોવા મળે છે સ્પેસ,
બાહ્ય સ્તર અને અંતઃસ્તર છે એની વચ્ચે આપણને જગ્યા જોવા મળે. આ અંદરનો વિસ્તાર જેને કહેવાય મેટ્રિક્સ અથવા આધારક અથવા મેટ્રિક્સ. કણાભ સૂત્રના આધારકને મેટ્રિક્સ કહેવાય. તો અહીંયા શું હોય, આધારકની અંદર શું ભરેલું હોય, તો કે કોષ રસની માફક પ્રવાહી પ્લસ આ આધારકમાં આપણને ઉત્સેચક જોવા મળે. શેના માટેના, તો કે અહીંયા જે પણ પ્રક્રિયા થાય છે એના માટેના. કઈ પ્રક્રિયા થાય, શ્વસનની પ્રક્રિયા થાય. ઉત્સેચક જોવા મળે પ્લસ આપણને 70S પ્રકારના રિબોઝોમ જોવા મળે. આના વિશે મેં ભૂતકાળમાં ચર્ચા કરેલી હતી કે 70S પ્રકારના રિબોઝોમ આદિકોષકેન્દ્રી સજીવમાં જોવા મળે અને કણાભ સૂત્ર હકીકતમાં એક સમયે આદિકોષકેન્દ્રી સજીવમાંથી જ ઇવોલ્ડ પામેલું ઉદ્વિકાસ પામેલી રચના છે. તેથી આજની તારીખે પણ બેક્ટેરિયાની માફક 70S પ્રકારના રિબોઝોમ કણાભ સૂત્રની અંદર જોવા મળે. જ્યારે સુકોષકેન્દ્રી કોષ છે એનો જે કોષરસ છે કે અંતઃકોષરસ જાળ છે એની સાથે આપણને 80S પ્રકારના રિબોઝોમ જોવા મળે. એસ નો મિનિંગ શું થાય એ મેં સમજાવેલું હતું, તમને ખ્યાલ હોવો જોઈએ. ઉપરાંત વલયાકાર ડીએનએ જોવા મળે. આવું ડીએનએ બેક્ટેરિયામાં પ્લાઝમિડ જોવા મળતું, આમાં એના જેવું પણ પ્લાઝમિડ નહીં જોવું. આવું હું સમજાવું છું, આનો મિનિંગ બહુ મહત્વનું છે. આવું આમાં ને પ્લાઝમિડમાં શું ડિફરન્સ છે? આ છે વલયાકાર, આમ ગોળ છે. જ્યારે પ્લાઝમિડ છે ને વલયાકાર નહોતું, એ આવું સીધું ગોળ હતું, આવું હતું તકતી આકારનું. આ છે વલયાકાર છે, આવું જોવા મળે, આવું નહીં. આ પ્લાઝમિડ કહેવાય, આ બેક્ટેરિયમ જોવા મળે. બીજું, જે આ અંતઃસ્તર છે એમાં જે પ્રવર્ધ છે ને એને ક્રિસ્ટી કહેવાય. શું કહેવાય? ક્રિસ્ટી પ્રવર્ધ. હવે જે ક્રિસ્ટી હોય ને, આ ક્રિસ્ટી છે તો અહીંયા વિવિધ પ્રકારના ઉત્સેચકો હોય શ્વસનની ક્રિયાઓ માટેના. અહીંયા આવી રીતના ઉત્સેચકો જોવા મળે આપણને. આપણે ભણીશું આખું ડિટેલમાં. સપોઝ કે એક ઉત્સેચક છે અને હું કહું F0 F1 કણ અથવા એટીપી સિન્થેટેઝ ઉત્સેચક. આનું બીજું નામ છે એટીપી સિન્થેટેઝ. તો આ ઉત્સેચકો એટીપીના પ્રોડક્શનમાં, એટીપીના સંશ્લેષણમાં મહત્વના છે. ચાલો હવે છે ને મારે તમને સાદી એક માહિતી ખાલી આપવી છે. આપણે ભણવાનું છે આ બધું શ્વસન ચેપ્ટરમાં. કોઈ મૂંઝાતા નહીં આ F0 F1 શું છે, એટીપી સિન્થેટેઝ શું છે, કારણ કે આ તો ખાલી કહેવા માટેની વાત છે. બાકી આ બધું ભણવાનું છે આપણે શ્વસન ચેપ્ટરની અંદર, ચેપ્ટર નંબર 14માં. જો હવે જારક શ્વસન હોય ને, જારક શ્વસન એના મુખ્ય 3 સ્ટેપ છે. પહેલું સ્ટેપ છે ગ્લાયકોલિસિસ. ગ્લાયકોલિસિસ. બીજું સ્ટેપ છે ક્રેબ્સ ચક્ર. ક્રેબ્સ ચક્ર અથવા ટીસીએ ચક્ર. અને ત્રીજું એક સ્ટેપ છે જેને કહેવાય ઇલેક્ટ્રોન ટ્રાન્સપોર્ટ સિસ્ટમ, ETS, વીજાણુ વહન તંત્ર. હવે ગ્લાયકોલિસિસ જે પ્રક્રિયા છે ને એ કોષ રસમાં થાય. કોષ રસમાં થાય. જારક શ્વસનનું પહેલું સ્ટેપ ગ્લાયકોલિસિસ કોષ રસમાં થાય. જ્યારે ક્રેબ્સ ચક્ર છે ને એ આધારકમાં થાય. એટલે અહીંયા ઉત્સેચકો શેના જોવા મળે આપણને? ક્રેબ્સ ચક્ર અથવા ટીસીએ ચક્ર માટેના જે જૈવરાસાયણિક ક્રિયા છે આપણે ભણશું એ થવા માટેના ઉત્સેચકો આપણને આધારકમાં જોવા મળે. જ્યારે ઇલેક્ટ્રોન ટ્રાન્સપોર્ટ સિસ્ટમ અથવા વીજાણુ વહન તંત્ર છે એ પણ એક પ્રક્રિયા છે જેમાં હું તમને અત્યારે નહીં સમજાવી શકું, કારણ કે એમાં ઇલેક્ટ્રોનનું ટ્રાન્સપોર્ટ થાય છે. તમને એમ થાય ભણીએ બાયોલોજીના, આમાં ક્યાં ઇલેક્ટ્રોન આવ્યું, પણ આવશે. જે એટલે કે ક્રેબ્સ ચક્ર કણાભ સૂત્રના આધારકમાં થાય. કણાભ સૂત્રના આધારકમાં. અને ઇલેક્ટ્રોન ટ્રાન્સપોર્ટ સિસ્ટમ છે તે પણ
કણાભસૂત્રની અંદર ક્રિસ્ટી પટલ હોય ને, ક્રિસ્ટી પટલ ત્યાં થાય. તો આ ક્રિસ્ટી પટલમાં જે મેં આ ગોળ ગોળ આ દોર્યા છે, આ બધા ઉત્સેચકો છે. ત્યાં ETS ઘટના થાય, ETS પ્રોસેસ થાય, ઇલેક્ટ્રોન ટ્રાન્સપોર્ટ સિસ્ટમ, એક આખું તંત્ર છે. અને ઇલેક્ટ્રોનોનું વહન થાય અને ફાઇનલી જેને કહેવાય કે ઉર્જા એટીપીની અંદર અથવા તો ફોસ્ફેટ બંધમાં સંચિત થાય. આપણે બહુ ઇન્ટરેસ્ટિંગ આખો ટોપિક છે શ્વસન, જે આપણે ભણીશું ચેપ્ટર નંબર 14માં. તો અત્યારે મહત્વનું છે તમારા માટે કે કણાભસૂત્ર જુઓ, તમે આને મેસોઝોમ્સ સાથે સરખાવી શકો. બીજું આદિકોષ કેન્દ્રમાં સિતેરસ છે, આમાં પણ છે. ત્રીજું આદિકોષ કેન્દ્રમાં પ્લાઝમિડ જોવા મળે, આમાં પ્લાઝમિડ જેવો આકાર નહીં પણ અલગ પ્રકારનો એના જેવો જ વલયાકાર ડીએનએ જોવા મળે. આ રચના આદિકોષ કેન્દ્રીને સમકક્ષ જેવી છે, જેથી એમ એન્ડોસિમ્બાયોટિક થિયરી અનુસાર કણાભસૂત્ર જે છે તે ભૂતકાળમાં આદિકોષ કેન્દ્રી કોષ હતા તેવું માનવામાં આવે છે. અથવા તો મોટા આદિકોષ કેન્દ્રી કોષો નાના આદિકોષ કેન્દ્રી કોષોને ગળી ગયા અને સુકોષ કેન્દ્રી કોષો અસ્તિત્વમાં આવ્યા એવું માનવામાં આવે છે. તો આ વસ્તુ આ થઈ કણાભસૂત્રની વાત. ખરેખર કેવી રીતે એટીપી બને છે એવું તે શું થાય, તમને કદાચ આછો પાતળો ખ્યાલ હોય કે ગ્લુકોઝ છે એમાંથી એટીપીનું પ્રોડક્શન થાય, પણ કેવી રીતે તે આપણે 14મા ચેપ્ટરની અંદર અભ્યાસ કરશું. એટલે કે ખરેખર કણાભસૂત્ર કેવી રીતે વર્ક કરે છે એનો અભ્યાસ 14મા ચેપ્ટરમાં કરશું. તો એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ આ બધી વસ્તુ ધ્યાન રાખજો. સંખ્યા છે, અભિરંજન છે, એનો આ ડાયમેન્શન ખાસ યાદ રાખજો. આકારના પ્રકાર દ્વિભાજન દ્વારા વિભાજન પામે છે. બાકી આ વસ્તુ છે ને, એ તો આપણે જ્યારે એનું કાર્ય ભણશું ને એટલે ઓટોમેટિકલી તમને ખબર પડશે કે કયા ઉત્સેચકો કેવી રીતે કયા નિર્માણ પામે છે, કયા ઉત્સેચક અહીંયા નથી નિર્માણ પામતા, કયા કયા ઉત્સેચકો છે. પછી આ F0 શું છે, F1 શું છે, ઇલેક્ટ્રોન ટ્રાન્સપોર્ટ સિસ્ટમ શું છે, ક્રેબ્સ ચક્ર, એ તો આપણે ભણવાનું જ છે. તો આ વાત થઈ કણાભસૂત્રની. મળીએ મિત્રો ફરીથી નેક્સ્ટ લેક્ચરમાં.